મને તો ઘડીક તું સાઈડમાં જ રાખજે, મારું તો તને આવશે બકા, ફરફરિયો આવશે તારા ઘરે. વેટ એન્ડ વોચ ખાલી. જય માતાજી મિત્રો, આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને તમે જોઈ શકો છો કીર્તિ પટેલ આગળ ક્લિપમાં શું બોલે છે મિત્રો. તમને પાછળ આખો વિડીયો બતાવવાનો છે પ્રૂફ. અને કીર્તિ પટેલ શું ખજૂરભાઈ વિશે બોલે છે મિત્રો. ખજૂરભાઈ મિત્રો ગરીબોનો ઘર બનાવતા હોય છે મિત્રો. અને કોઈની તાકાત નથી મિત્રો કે આટલા 400 ઘર બનાવે મિત્રો. અને ખજૂરભાઈને બનાવે છે મિત્રો ગરીબોનું. અને બહુ સેવા કરે છે મિત્રો ગરીબોની. તો કીર્તિ પટેલને શું કારણે રિવાજ ઉઠાવે છે મિત્રો. અને કીર્તિ પટેલ મિત્રો ખજૂરભાઈના ખુલાસા કરે જાય છે મિત્રો. આવું શું ખુલાસા બધા કરે જાય છે ખજૂરભાઈના એમના વગર મિત્રો. તો તમે બને રહેજો મિત્રો. અને કોને સપોર્ટ કરો છો એ બી કોમેન્ટ કરજો મિત્રો. ક્યાં કે આપણે કીર્તિ પટેલ વિશે નહીં બોલતા કે ખજૂરભાઈ વિશે નહીં બોલતા. તો ખજૂરભાઈ મિત્રો ભગવાનના માણસ છે મિત્રો. બધાની મદદ કરતા હોય છે ગરીબોને માટે. એટલે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો આખા ન્યૂઝમાં બને રહેજો મિત્રો. કેમ કે આપણી ચેનલ પર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેમ કે આવા વિડીયો જોવા માટે મિત્રો. તો આપણને જે ન્યૂઝ મળશે મિત્રો તમને પૂરેપૂરો વિડીયો બતાવીશું મિત્રો. તો બન્યા રહો મિત્રો. અને કોને સપોર્ટ કરો છો એ બી કોમેન્ટ લખજો મિત્રો. કેમ કે ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને મિત્રો. તો હવે રિવાજ થવા માંડ્યો છે મિત્રો. કેમ કે ખજૂરભાઈ વિશે મિત્રો ઘણા બોલે છે મિત્રો. તો તમે શું કહેવા માગો છો એ કોમેન્ટ કરજો મિત્રો. અને વિડીયોમાં બને રહેજો. તો જો આ વિડીયો કીર્તિ પટેલ શું બોલે છે ખજૂરભાઈ વિશે, તો જોવો પૂરો વિડીયો. મને તો ઘડીક તું સાઈડમાં જ રાખજે, મારું તો તને આવશે બકા, ફરફરિયો આવશે તારા ઘરે. વેટ એન્ડ વોચ ખાલી. માણસો 10-10 વર્ષ 5-5 વર્ષ પછી કેસ કરી શકતો હોય તો કીર્તિ પટેલ કેમ નહીં?